બોલું સહજાનંદ સ્વામી મહારાજની જય। પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ તે વિસરે નહીં વિસારી। ચરણ જુગલ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી તેહ। નજર સમીપે તરે અમારી તેહ। ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ। શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય। વાલા ભક્તો, વાલા વાલા મહારાજના વાત્સલ્ય ગુણ વિશે કથા ચાલી રહી છે। શાસ્ત્રોની અંદર 9 પ્રકારના રસની વાત કહી છે। 9 પ્રકારના રસ છે, પરંતુ આજના સાહિત્ય જગતમાં એક નવો રસ એમાં ઉમેરવામાં આવ્યો છે, 10મો રસ। અને 10મો રસ છે વાત્સલ્ય રસ। તો કે એમાં શું છે? કેચિત ચમત્કારિત્વમ, એમાં શું ચમત્કાર છે? તો કે વાત્સલ્ય રસની અંદર તો ખૂબ મોટો ચમત્કાર છે। શું? માણસને જેની ઉપર વાત્સલ્ય હોય એમાં કદાચ 1000 દોષો, અવગુણો, ભૂલો હોય, છતાં પણ એક પણ ભૂલ એને દેખાતી નથી। ભગવાન કૃષ્ણ ગોકુળ મથુરાની વૃંદાવનની અંદર હતા। ગમે તેટલી ભૂલો કરે, ગમે તેટલી ફરિયાદો આવે, પણ માં જશોદાને એક પણ ભૂલ દેખાતી નહીં। આ લોકની અંદર પણ બાળક ગમે એટલી ભૂલ કરતું હોય, પણ માને ક્યારેય એની ભૂલ દેખાતી નથી, કારણ કે માતાને બાળક ઉપર વાત્સલ્ય ભાવ છે। તો કે સામાન્ય માને પણ એટલો વાત્સલ્ય ભાવ હોય તો ભગવાન છે, ઠાકોરજી તો વાત્સલ્ય વારિધિ છે, વાત્સલ્યના દરિયા છે, સાગર છે। ત્યારે એમના સંતો ભક્તોની ભૂલ ભગવાનને કેમ દેખાય? અને સંતો ભક્તો એ તો મહારાજને અતિ વહાલા। માણસને સૌથી વાલો પોતાનો પ્રાણ હોય, પણ સંતોએ પોતાના કીર્તનમાં લખ્યું કે ઠાકોરજીને પોતાના પ્રાણ કરતા પણ અધિક વહાલા પોતાના સંતો ભક્તો છે। હે મારા પ્રાણ થકી મને સંતો રે વાલા, મારા પ્રાણ થકી રે મને સંતો રે વાલા। હે મારા પ્રાણ થકી મને ભક્તો રે વાલા, મારા પ્રાણ થકી રે મને ભક્તો રે વાલા। નિત કરતા ઘનશ્યામજીને કાલા રે વાલા, નિત કરતા ઘનશ્યામજીને કાલા રે વાલા। નિત કરતા ઘનશ્યામજીને કાલા રે વાલા, નિત કરતા ઘનશ્યામજીને કાલા રે વાલા। मैं तो घनश्याम प्रभु
થયા છે દર્શન, હે મારું મોહી લીધું મન, મારા ઘટમાં બિરાજ રસિયાજી હરે કૃષ્ણજી, મારા ઘટમાં બિરાજતા કૃષ્ણજી હરે કૃષ્ણજી. મારા પ્રાણ થકી મને સંતો વાલા, મારા પ્રાણ થકી મને ભક્તો વાલા. આમ તો કાલની સભામાં આપણે, કાલની કથામાં મહારાજને પોતાના સંતો કેટલા વહાલા હતા એ વિશે ઘણા બધા પ્રસંગો સાંભળ્યા. અમારો વારો કાલે પૂરો થઈ ગયો. આજે કોનો વારો? મહારાજને પોતાના ભક્તો એ કેટલા વહાલા છે એનો સુંદર મજાનો પ્રસંગ છે. શ્રીજી મહારાજ પોતાના વસંતો ભક્તોની સાથે પ્રભુ લોહિયા પધાર્યા છે. લોહિયાની અંદર તો મહારાજે ઘણી લીલાઓ કરી છે. ત્યાં એક પાતાળિયો કૂવો છે. નાવા ગયા પાતળિયા કૂપ, છાંયો બાવળિયાનો અનૂપ, સભા ભરીને બેઠા હતા શ્યામ, બોયલા અજાણ્યા કણબી આમ. પાતાળિયો કૂવો છે, ત્યાં પણ અમે એક વાર સંતોની સાથે સ્નાન કરવા માટે ગયા હતા. અને આપણે જે સંતોના મુખે ઘણીવાર પ્રસંગ સાંભળીએ છીએ, મહારાજ કે આ કૂવામાં પડવાનું, કપડા હોતું પડવાનું, પાઘડા હોતું પડવાનું, પણ પાઘડું પલળવું જોઈએ નહીં. બધા વારા ફરતી પડવા લઈ ગયા, બધાના પાઘડા પલી જતા, સુરા ભગતો તળિયે ચાલ્યા ગયા. અને પછી શ્રીજી મહારાજે ઉપરથી દુબાકો માર્યો, છાતી સમાણું પાણી રહી ગયું. મહારાજ કે જો આમ હોય. અને ત્યારે કાઠી ભક્તો કહેવા લાગ્યા, મહારાજ તમે તો ભગવાન છો, ધારો એ કરી શકો. મહારાજ કે બસ અમારે તમને એ જ કહેવું છે કે અમે તમારી સાથે જમીએ રમીએ, એમાં ક્યારેક ક્યારેક તમે ભૂલી જાઓ છો કે અમે ભગવાન છીએ. અને ત્યારે અમે આવા ઐશ્વર્ય ચમત્કાર બતાવીએ કે અમે તમારી સાથે છીએ, તમને લાડ લડાવીએ છીએ, પણ તમારી જેવા નથી. અમે કોણ છીએ? ભગવાન છીએ. મહારાજ પાતળે કૂવામાં સ્નાન કરી, બાજુમાં સરસ વૃક્ષ, મહારાજ ત્યાં સભા ભરીને બેઠા હતા. અને એ વખતે બોયલા અજાણ્યા કણબી આમ, ગામના બીજા થોડાક ભક્તો પણ આવ્યા હશે. મહારાજ એમને થોડી વાતો કરી અને પછી એ લોકો શું કહે છે, તમારા સાધુ મોક્ષે જવાના, હરિભક્તો નહીં તરવાના, તરે કપટી કુડિયા કેમ, ત્યારે પૂછું પ્રભુજી એમ. સ્વામિનારાયણ ભગવાન આ જેટલા ભગવા કપડા પહેરી સંસારનો ત્યાગ કરી અને સાધુ થઈ ગયા છે, એ બધા ભવસાગર તરી જવાના છે, હરિભક્તો નહીં તરવાના. પણ આ હરિભક્તો છે એ કાંઈ ભવસાગર નહીં તરે. એટલે મહારાજજી પૂછ્યું, કેમ ભાઈ તમારા કઈ શેઢા સીમાડા કઈ દબાવ્યું, કઈ તમને કઈ ઘસારો આપ્યો છે? ના, કઈ શેઢા સીમાડા દબાવ્યા નથી, કઈ ઘસારો તો નથી આપતા, પણ અમીની સાથે રહી એટલે મેં ઓળખતા હોય ને. અહીં તમારી પાસે વહેલા ઉઠી હાથમાં ગૌમુખી લઈને ડાયા ડમરા થઈને બેસી જાય છે, પણ એની બધી ક્રિયાઓ કેવી હોય પ્રભુ અમે જાણીએ છીએ. એમના હાથમાં પરોણો તો લાકડી,
એમાં આર હતી. હાથમાં શું છે? પરોણો છે. આ કૂવામાં નાખો તો સ્વામિનારાયણ ભગવાનની તરે, સાથે આર એ પણ તરે, પણ ખાલી આર નાખો તો એ ડૂબી જાય. તેના હાથે કૂવામાં નખાવ્યો, તુરત પાણીના ઉપર આવ્યો. આર જોદીને કાઢીને નખાવી, બુડી તળિયે બારીન આવી. એમાંથી આર કાઢીને નાખી ડૂબી ગઈ. અને ત્યારે શ્રીજી મહારાજ શું કહે છે? પરોણો જેમ આરને તારે, તેમ અમારા સાધુ આ બધા હરિભક્તોને તારશે. પ્રભુ કહે આ સંતો અમારા સત્સંગીને છે તારનારા. આર જુદી તરે નહીં જેમ, તેમ બુડી જવાના છો તમે તેમ. અમારા સાધુ છે એની સાથે જો હેતનો છેડો જોડી રાખશો તો એ તરી જશે, સાથે સાથે એની સાથે જેને હેત જોડ્યું હશે એને પણ તારી દેશે. આ પ્રસંગ તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પણ હવે પછીના જે બે પ્રસંગ છે બહુ સરસ છે. મહારાજે પૂછ્યું, પટેલ તમારે કેટલા દીકરા છે? માતાજીની કૃપાથી 4. પેલા તો 4 ને 7 ને 10 ને 100 ને 1000 ને સગર રાજાને તો 60,000, રાવણ ને એવું કહેવાય 1 લાખ હતા. અને હવે હમ દો હમારે દો મોબાઈલ. પટેલ તમારે કેટલા દીકરા છે? 4 દીકરા. એમાં તમારે સૌથી વધારે વાલ કોની ઉપર છે? ગ્રહસ્થને વધારે વાલ ક્યાં દીકરા ઉપર હોય? નાના દીકરા ઉપર. હવે જે મહારાજ વાત કરે છે ને એ એમ તમને ગૌરવ થાય એવી છે. તમને એમ થાય કે વાહ, હારું આપણે સાધુ નો થયા, ગ્રહસ્થાશ્રમમાં રહ્યા, કેવો મોટો લાભ છે. એવી સરસ મહારાજ વાત કરે છે. તેમાં નાનામાં હેત વધારે, તેમાં નાનામાં હેત વધારે. એવો સત્સંગી સાથે છે મારે, એવું સત્સંગી સાથે છે મારે. એનું કલ્યાણ થાવાનું પેલું, એનું કલ્યાણ થવાનું પેલું. કર્યું સત્સંગીનું શ્રેય સેલો, કર્યું સત્સંગીનું શ્રેય સેલું. કર્યું સત્સંગીનું શ્રેય સહેલું. કર્યું સત્સંગીનું શ્રેય સેલું. મહારાજે એવી વાત કરી, આ સાધુ છે અમારા મોટા દીકરા છે, અને આ સત્સંગી છે અમારા નાના દીકરા છે. એનું કલ્યાણ થવાનું પહેલું, એનું પહેલા કલ્યાણ કરીશ, અને સાધુનું હું પછી કલ્યાણ કરીશ. એનું કલ્યાણ થવાનું પહેલું, કર્યું સત્સંગીનું શ્રેય છે. એટલે પેલું કલ્યાણનું તમારી વાત. અને પછી મહારાજ એક સરસ વાર્તા કરી. એક રાજ્ય હતું, એની ઉપર ચડાઈ થઈ, યોદ્ધાઓ સૈનિકો લડવા માટે ગયા. સૈન્ય નાનું, ઘણા ઘવાણા. રાજ્યની જે પ્રજા હતી એમના મનમાં એમ થયું આપણે યુદ્ધ તો નહીં કરી શકીએ, પણ આપણે આપણા રાજ્યને બચાવવું છે, રાજાને જીતાડવો છે, તો શું કરીએ? તો કે આ સૈનિકો છે ને આપણે બરાબર જમાડીએ, એના દવા દારૂ પાટાપિંડી સેવા કરીએ. અને નગરના સારા માણસો તો બધા ભેગા થઈ, જે સૈનિકો ઘવાણા હોય ને પાટા પિંડી સારામાં સારું જમાડે. સૈનિકો યોદ્ધાઓને ઉત્સાહ આવી ગયો કે નગરની પ્રજા અમારી સાથે છે, અને એવા જોમથી લેડા સામે પક્ષને હરાવી દીધો.
રાજા રાજી રાજી થઈ ગયા કે નાનું સૈન્ય પણ હરાવી દીધું. અમારે બધા જ યોદ્ધાઓને સૈનિકોને શિરપાવ આપો છે. મોટી વિશાળ સભા થઈ છે, સૈનિકોને શિરપાવ આપવાનો છે. અને એ વખતે યોદ્ધાઓ સૈનિકો હતા, એને કીધું શિરપાવ ફક્ત અમને નહીં, પણ આ નગરની પ્રજા છે એમને શિરપાવ આપો. શું કામ? અમે ગવાણા હતા, અમે થાક્યા હતા, અને એ વખતે આ નગરની પ્રજાએ અમારા પાટા પીંડી દવા દારૂ અમને જમાડ્યા, માટે અમે જેટલા આ વિજયના અધિકારી છીએ એટલા જ એ પણ છે. રાજાએ બંને લોકોને શિરપાવ આપ્યો છે. અને પછી મહારાજે વાત કરી, એવી રીતે નગરની પ્રજાની જગ્યાએ અમારા હરિજન છે અને યોદ્ધા સૈનિકની જગ્યાએ અમારા સંતો છે. કેમ કે હરિજનો સંતને અન્ન વસ્ત્રનું પૂરું કરે છે ત્યારે સંત અમારું ભજન કરે છે. માટે ભાઈ, જેમ દરબારે જેમ પહેલા નગરજનોનો સત્કાર કર્યો તેમ મારે પહેલું હરિજનનું કલ્યાણ કરવું છે અને પછી સંતનું કરવું છે. પ્રતિદિન પ્રભુ ભક્ત હિત એમ સરળપણે સમજાય સાર જેમ, અહોનિશ ઉપદેશ એમ દે છે નિજ જન તે ઉર્મા ઉતારી લે છે. ત્યારે મહારાજને પોતાના સંતો ભક્તો પર અતિ વાત્સલ્ય ભાવ હતો. સહદાનંદી પાઠની અંદર સ્વામી એક વાત્સલ્ય ભાવની એક સરસ વ્યાખ્યા વાત કરી હતી. વાત્સલ્ય ભાવ કોને કહેવાય? દોષેપી ગુણત્વ બુદ્ધિ અને દોષ અદર્શિતમ વા. દોષેપી ગુણત્વ બુદ્ધિ, દોષ હોય છતાં પણ એમાં હંમેશા એને ગુણ જ દેખાય. અને સ્વામી પછી એક અમારા રાજકોટના છાપાના તંત્રી છે, એનો છોકરો અહીં ભણવા માટે આવ્યો, એની વાત કરતા, બહુ હોશિયાર છે, રિઝલ્ટ જોયું 3માં ફૂદડી, ગમે એવું રમકડું આપો ખોલી નાખે, ખાલી ખોલી જ નાખે. દોષેપી ગુણત્વ બુદ્ધિ, ગમે તેટલા દોષ હોય છતાં એમાં એને ગુણ જ દેખાય. અને બીજી દોષ અદર્શિત્વમ વા, દોષ એનામાં ક્યારેય ન દેખાય. વાત્સલ્યતામાં સામાના કોઈ દોષ ખામી સ્વભાવ કે અવળાય તે અતિ સ્નેહના ઉછાળામાં દેખાતા જ નથી. જેમ સાગરની ભરતીમાં પડેલ પહાડ જેવો પથ્થર પણ ડૂબી જાય તે દેખાતો નથી, એટલું નહીં પણ ઉલટાનું સામાના દોષ અવગુણ પણ એ ગુણરૂપ દેખાય છે. ભગવાનમાં નિર્વધિક વાત્સલ્ય જલધે, વાત્સલ્યના વારિધી છે. અને લોકમાં પણ કહેવાય ને, ગુણ કર્યા કાયમ ગોઈખા કરે ને અવગુણ ભૂલી જાય, પણ કાગા ઈ તો કહેવાય મોટા મનના માનવી. મહારાજે વચનાવૃત્તિ અંદર પણ કીધું, 60 વર્ષે દીકરો થયો હોય, ગમે એટલી ગાળો આપે, મૂછો તાણે, ગામમાં નીતિ કરી આવે, કોઈકના છોકરાને ઢીબેડતા આવે, છતાં પણ એનો અવગુણ આવતો નથી. અને આપણા કાઠિયાવાડમાં કહેવત છે, નાગલાની ગાયડું ઘીની નાડું. એક છોકરો રમતા રમતા બાજુવાળાને ગાડીનો કાચ તોડી નાખ્યો. ફરિયાદ કરવા આવ્યો, તમારા છોકરાએ અમારી ગાડીનો કાચ તોડી નાખ્યો છે, એ ગાંડા જેવો છે, તમારે બહુ ગણવું નહીં. સારું. એકવાર ટીવીનો કાચ તોડી નાખ્યો, ભાઈ તમારા છોકરાએ અમારો ટીવીનો કાચ તોડી નાખ્યો, એ ગાંડા જેવો છે, તમારે બહુ ગણવું નહીં. ઘરની બારીનો કાચ તોડ્યો, ફરી પાછી ફરિયાદ આવી કે તમારા છોકરાએ અમારા ઘરનો કાચ તોડીને કોઈ ગાંડા જેવો છે. એટલે ઓલા લોકોએ કીધું, પણ અમારું જ કેમ તોડે, તમારું કેમ કઈ તોડતો નથી, એટલો બધો ગાંડો નથી પાછો એમ. ગુરુ મહારાજ ઘણી વાર વાત કરે ને, છોકરાઓ ડોસીમાને મારતા હશે, આ તમારા છોકરા તમને રોજ મારે. ડોસીમાં શું બોલ્યા? ભલે મારે, છોકરા ક્યાંથી? ડોશીમાં તમારે કેટલા દીકરા? 7 દીકરા. ક્યાં છે? 5 જેલમાં, 2 ફરાર. આવા અનીતિ કરે, ભલે ગમે એમ કરે, છોકરા
ગમે એવું કરે છતાં એના ક્યારેય દોષ ન દેખાય, એના હંમેશા એક ગુણ દેખાય છે. ત્યારે ભગવાનને પણ પોતાના સંતો ભક્તો ઉપર એટલું વાત્સલ્ય છે. એકવાર શ્રીજી મહારાજ અલૈયા ખાચરની સાથે સત્સંગ વિચરણમાં નીકળ્યા હશે ને રસ્તામાં ખડ પીપળી ગામ આવ્યું. ખડ પીપળીમાં એક બાબાજી થે, ગામ ગુરુ. બાબાજી એટલે બાબાજી. મહારાજની સાથે અતિ દ્વેષ એને. ઘણા સમયથી વિચારે સ્વામીને આપણા ગામ પાસેથી નીકળે ને મારવા છે. અને એમાં એને સમાચાર મળ્યા ભગવાન સ્વામિનારાયણ અહીંથી નીકળે છે અને સાથે કોઈનો સંગ સમાજ નથી. ગામ ગુરુ હતા, ગામને ચડાવ્યું બરાબર. 100-150 માણસોનું ટોળું મારવા માટે તૈયાર થયું. રસ્તામાં ઊભા રહી ગયા. મહારાજ અને અલૈયા ખાચર ચાલ્યા આવતા હતા. મહારાજ જાણી ગયા કે આજે બાબાજી મેથી પાક મારવાની તૈયારીમાં છે. અલૈયા ખાચર પણ અતિ ચતુર હતા, જાણી ગયા કે બાબાજી આજ કંઈક દગામાં છે. શું કરવું? અલૈયા ખાચરે પોતાની ઘોડી આગળ ચલાવી અને સૌથી પહેલા ગુરુજી ઊભા હતા. અલૈયા ખાચરે ઘોડીની લગામ ખેંચી, ઘોડી ઝાડ થઈ અને ઘોડીના પગ બે આગલા ડાબલા ઊંચા થયા ને બાબાજી પાસે ધડામ દેખાણે છાતીએ માયરા એવા લાગ્યા. અરે બાબાજી ત્યાં ને ત્યાં ચક્કર ખાઈને પડી ગયા, મૂર્છિત થઈ ગયા. અરે ગુરુજી કો ક્યા હો ગયા, ગુરુજી કો ક્યા હો ગયા. પાછા અલૈયા ખાચર ચતુર, એ પણ પોતે ઘોડીએથી પડી ગયા. બતાવવું પડે ને ભાઈ, મારો વાંક નથી. વાંક કોનો છે? ઘોડી તોફાની છે. એટલે ગામના લોકો કહેવા લાગ્યા, ભાઈ આ કાઠીનો વાંક નથી, ઘોડી જેટલી તોફાની છે. એટલે અલૈયા ખાચર પાછા ખંખેરી ઘોડી પર બેસી અને આગળ ગયા. પણ એમની આ ચતુરાઈથી શ્રીજી મહારાજ એમની પર રાજી રાજી થઈ ગયા. ઓહો અલૈયા ખાચર, આજે તમે અમારી રક્ષા કરી હો, નહીં તો આ ગામના લોકો અમને ભેગા થઈને આજે મારવાના હતા. અરે મહારાજ, તમે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, આમ તમે આમ પ્રકૃતિ આમ ત્રાસી કરો ત્યાં તો મહારાજ કાળ કર્મ માયા બધા થરથર ધ્રુજવા લાગે. પ્રભુ આપને મારનાર કોણ છે? ના ના, તમે આજે અમારી રક્ષા કરી, માગો માગો, શું જોઈએ છે તમારે? તમે જે માગશો એ આજે અમે તમને આપીશું. મહારાજ એટલા રાજી થઈ ગયા હતા. અને એ વખતે અલૈયા ખાચર પોતે બુદ્ધિશાળી હતા, જાણી ગયા કે મહારાજ આજે રાજી છે. એ પોતાના સ્વભાવ વિશે જાણતા હતા કે મારામાં થોડાક આવા સ્વભાવ છે ને અત્યારે બાપા રાજી થયા છે. બોલો શું જોઈએ છે? અને એ વખતે અલૈયા ખાચરે હાથ જોડ્યા, મહારાજ અમે જીવ છીએ, જીવ માત્ર ભૂલને પાત્ર. મહારાજ જીવ છે, ક્યારેક ભૂલ થાય ને તો શું કીધું? પ્રભુ ભૂલને ભૂલ સમજીને ભૂલી જજો, ભૂલી જજો અમારી ભૂલને, પણ ક્યારે ભૂલથી અમને ન ભૂલી જજો. શું? ભૂલથી પણ ભૂલ થઈ જાય તો ભૂલને ભૂલ સમજીને ભૂલી જજો, ભૂલી જજો અમારી ભૂલને, પણ ક્યારે ભૂલથી અમને ન ભૂલી જજો. મહારાજ ક્યારેક દેશકાળના યોગ્ય કરી અને પ્રભુ કંઈક ભૂલ થઈ જાય ને તો મહારાજ આપના બાળક છે, અમારી ભૂલને ઠાકોરજી ભૂલી જજો. અને પછી આપણે જાણીએ છીએ થોડા દેશકાળ એવા થયા, સત્સંગ મૂકીને ગયા, બીજી ઘણી ભૂલો કરી હશે, પણ ઠાકોરજી એટલા દયાના સાગર છે, એટલા કરુણાના સાગર છે. એમનો જ્યારે અંતકાળનો સમય આવ્યો, મહારાજે અલૈયા ખાચરની બધી જ ભૂલો ભૂલી, એના ગુના ભૂલી અને મહારાજ એને તેડવા આવ્યા. ગુનાય અમારા હોય કોટી કોટી ગીરધર, નટવર કરજો હવે નાશને.
ગુના અમારા હોય કોટી કોટી ગિરધર નટવર કરજો હવે નાશને અંતકાળે આવી રે શ્રી ઘનશ્યામ મારી કરો સહાય. જીવા ખાચર આખી જિંદગી દાદા ખાચર સાથે ઈર્ષા એને ભાવને લઈને ઘણું ન કરવાનું કીધું, પણ એમાં પણ જ્યારે એનો અંતકાળનો સમય આમ અફીણ ઘોડીને મરવાની તૈયારી કરતા હતા ને દીકરીએ સમાચાર આપ્યા, મહારાજ મારા પિતા આવું કરવા માટે તૈયાર થયા છે. ને એ વખતે મહારાજ એની બધી જ ભૂલો ભૂલી અને મહારાજને દર્શન દેવા માટે આવ્યા. મહારાજ કે અમે તમારા કરેલા ગુણો અમને યાદ છે. અમારે થૂકવું હતું ત્યારે તમે તમારી પાઘડી ધેરી હતી, અમારે નાવા જવું હતું ખાડો કરી દીધું તો અમને ઠંડી લાગતી હતી, તમે અમને તપાડ્યા હતા. ગુણ કર્યા કોઈ ખા કરે અવગુણ ભૂલી જાય. જો ઠાકોરજી કેટલા દયાના સાગર છે, કેટલા વાત્સલ્ય વારીધી, આખી જિંદગી મારવા સુધીના પ્રયત્ન કર્યા હતા, ઠાકોરજી બધું જ ભૂલી ગયા. અને એને બે ચાર સેવા કરીને મહારાજ એને યાદ અપાવવા લાગ્યા, તમે આ સેવા કરી હતી, આ સેવા કરી હતી. હે કરુણાના કરનારા, તમારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા હું ભૂલો તારી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ત્યારે ભક્ત કદાચ ગમે તેટલી ભૂલો કરે, ભગવાનના વચન ભગવાનની આજ્ઞાનો કદાચ લોપ કર્યો હોય, છતાં પણ ઠાકોરજી અંતે ભૂલી જાય છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં રામનવમીનો સમયો કરે છે. દેશો દેશથી હજારો હરિભક્તો આવ્યા છે. મહારાજે સમયાની અંદર ભલામણ કરે છે, આવતા વર્ષે 69 દુષ્કાળ પડવાનો છે, બધા જ ભક્તો અનાજનો સંગ્રહ કરજો. એ વખતે મેથાણથી કાકુભાઈ અને પૂંજાભાઈ એ પણ આવ્યા છે. તેઓ બેને કહે, પરમેશ અન્ન સંગ્રહ કરજો વિશેષ. આવતા વર્ષે દુષ્કાળ પડવાનો છે, મહારાજે એમને સ્પેશિયલ ભલામણ કરી, અનાજનો સંગ્રહ કરજો. મહારાજની આજ્ઞા થઈ, આ મહારાજ જરૂર કરીશું. સભા પૂરી થઈ અને બજારમાં અનાજ લેવા માટે ગયા. એ જ વખતે લીંબડી ગામના રહેનાર મેળા મૂળજી શેઠ તહેવાર. લીંબડી ગામના મૂળજી શેઠ મેળા, ભક્તો ક્યાં ઉપડ્યા હવાની પરમાં, હટાણું કરવા જઈએ છે, શું કામ? તો કે ભાઈ મહારાજ પાસે બેઠા હતા અને મહારાજે સભામાં વાત કરી કે આવતા વર્ષે દુષ્કાળ પડવાનો છે તો અનાજનો સંગ્રહ કરજો. અને પાછી અમને તો સ્પેશિયલ ભલામણ કરી છે, બંને ભક્તો અહીંથી અનાજ લઈને જ જજો. એટલે મૂળજી શેઠ હતા, એમણે કીધું કે ભાઈ એ કઈ સ્પેશિયલ આજ્ઞા નો કહેવાય. જાણો આજ્ઞા સાધારણ એહ, મુખ્ય આજ્ઞા ન જાણવી તે. એ તો મહારાજ ગમે ત્યારે કોઈ પણ ભક્તો આવે ને તો રોજ કહેતા જ હોય છે, એમાં કઈ થોડું અહીંથી અનાજ લેવાનું હોય. કઈ ઢીલા પાડી દીધા. હશે કઈ વાંધો નહીં. રાત્રે જઈને સૂતા. મહારાજને ફરી દયા આવી કે આ લોકો અનાજનો સંગ્રહ નહીં કરે તો અમારા ભક્તો દુખી દુખી થઈ જશે. રાત્રે બંને જણાને સપનું આવે છે. સુતા જામનીમાં પછી જ્યારે કાકુભાઈએ સ્વપ્નમાં ત્યારે જોયા અન્ન વિના જન મરતા, કઈક અન્ન માટે કરગરતા. એવું ભયંકર દુષ્કાળનું વાતાવરણ દેખાણું. માણસો ભૂખા ટળવળતા હોય, આપો અનાજ આપો, અનાજ આપો, રડતા હોય, કરગરતા હોય, પગ ઢસડી ઢસડીને મરતા હોય. આવું કરુણ ભયાનક દ્રશ્ય જોયું. એમના મનમાં થયું, આ તો કદાચ દુષ્કાળ આવો ભયંકર પડશે તો હેરાન થશું. ફરી પાછા અનાજ લેવા માટે જતા હતા. મહારાજ કીધું અનાજ લઈ લેજો. સપનામાં મહારાજે વાત કરી. ત્યાં પાછા કોણ મળી ગયા? મૂળજી શેઠ. એટલે કઈ બાજુ પાછા? ભાઈ અમે અનાજ લેવા. કેમ? રાત્રે આવું ભયંકર સપનું આવ્યું. જો ભાઈ જેનો આખો દિવસ બહુ ચિંતન કરીને રાત્રે સપનામાં આવે, કાલે મહારાજે તમને વાત કરી
એટલે તમારા મનમાં એ બધા દ્રશ્યો ચડવા લાગ્યા અને એમ કરતા 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 આખો દી સંકલ્પ થયા હોય એટલે સીધે રાત્રે સપનામાં આવવાનો હોય એમાં કઈ બહુ મોટી વાત નથી. અનાજ ન લીધું, સમયો પૂર્ણ થયો, બંને ભાઈ ઘેર ગયા છે. અને હવે એ લોકોની કેવી કરુણ પરિસ્થિતિ થઈ છે. એ જ સમયાની અંદર વસોના પાટીદાર જયસંગભાઈ આવ્યા હતા. મહારાજે એમને પણ ભલામણ કરી, જયસંગભાઈ આવતા વર્ષે દુષ્કાળ પડવાનો છે, અનાજનો સંગ્રહ કરજો. ત્યારે જયસંગભાઈ શું કહે, અંગે વસ્ત્રો તો ઉજળા ધરીએ, જર રોકડો ઘરમાં ન જરીએ, કહો રૂપિયા ક્યાંથી લેવાય, કેમ અન્નનો સંગ્રહ થાય. મહારાજ કપડાને બધું તો અમે હારું પહેરીએ છીએ, મહારાજ ઘરમાં રૂપિયા નથી તો અનાજનો સંગ્રહ કેમ કરવો. મહારાજે દયા એવી, ઘરમાં કેટલું અનાજ છે, 11 મણની કોઠી ભરી છે અને પરિવાર મોટો છે. મહારાજ 2-4 મહિના માંડ ચાલશે, કાંઈ વાંધો નહીં. કહે કૃષ્ણ કહ્યું માની લેજો, કોઠીનું મુખ છંદાવી દેજો, તે તો ઉઘાડો ન કદીએ કરજો, દાણા સાણેથી કાઢી વાપરજો. ઉપરથી મોઢું છંદાવી દો, નીચેથી સાણેથી કાઢતા રહેજો. રોજ સાણેથી દાણા કઢાય, વળી છૂટ થકી વપરાય, શાક આદિ લઈ દાણા દઈને જમે 10 જણ તે રાજી થઈ. મહારાજની આજ્ઞાથી ઘેર આવ્યા, ઉપર પેક કરી દીધું, નીચેથી કાઢ્યા કરે. મહારાજ કીધું તું કે જોઈ એટલું વાપરવાનું, બીજું છે તમારે શાક કપડું આતે લેવું તો એ વેચજો. રોજ પોતે વાપરે, બીજા કોઈને પણ આપે ને. એમ કરતા 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 એમ 69 ગયો કાળ, માસ 11 અતિ વિકરાળ. મહારાજે જયસંગભાઈની અનાજની કોઠી અક્ષય પાત્ર બનાવી દીધી. આખું વર્ષ એમાંથી છૂટથી વાપર્યું, ખાધું, કેટલાય દિન દુખિયાઓને ખવડાવ્યું પણ ખૂટે નહીં. એમાં એકવાર કોઈ કામકાજ પ્રસંગે જયસંગભાઈ બહાર ગયા હશે, ઘરવાળાના મનમાં થયું આમાંથી ખૂટતું જ નથી, કેટલું છે હજી. ઉપર ચડી અને જે છાણું હાંધી ખોયલું, 1-2 મણ જેટલું અનાજ હતું. ઘરે આવી જયસંગભાઈ ઘેર આવ્યા, વાત કરી કે આવું થયું છે. જયસંગભાઈ કે ભારે કરી. મહારાજે ના પાડી હતી, ખોલતો નહીં, નીચેથી કાઢ્યા કરજો. હવે ખોલી નાખ્યું, પછી જેમ વાપરતા ગયા એમ લેવલ નીચું આવતું ગયું. મહારાજે તો આવે કેટલા ભક્તોનો ઉપલેટાના રૂપબાઈ હતા. સત્સંગી પરિવાર પણ ખૂબ ગરીબ પરિસ્થિતિ, દુષ્કાળનો સમય, ઘરમાં અનાજ ખૂટવા આવ્યું ને રૂપબાઈએ મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ પરિવાર મોટો છે, ઘરમાં અનાજ નથી, તો મહારાજ હવે વેલા આવજો અને તમારા ધામમાં તેડી જજો. હવે પ્રભુ આમાં જાજા દિવસો નીકળે એવું લાગતું નથી. અને એ વખતે શ્રીજી મહારાજ એમને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા. કેમ ભાઈ રડો છો? મહારાજ ઘરમાં અનાજ ખૂટવા આવ્યું છે, પરિવાર મોટો છે, હવે કેમ દિવસો કાઢવા? મહારાજ એમને પણ કીધું ઉપરથી છાંદી દો, નીચેથી કાઢજો. અને ઘરમાં કઈ કપડું પડ્યું છે, આ મહારાજ માદરપાટનો તાકો પડ્યો છે, લાવો. મહારાજે હાથ અડાડી દીધો. આમાંથી જેટલું જોઈએ 2-5 મીટર કાઢ્યા કરવાનો, આખો તાકો નહીં ફોડવાનો. તો આખું વર્ષ અનાજમાંથી કોઠીમાંથી અનાજ કાઢીને ખાધા કર્યું. અને જ્યારે કપડાની જરૂર પડે 2-5 મીટર કાઢે, ખૂટ્યું જ નહીં. એક જગ્યાએ સભાની અંદર આ વાત કરી કે હરિભગત મને ઊભા થઈને પછી કેવા એવા છેલ્લે, સ્વામી અમારી પર કઈ કૃપા કરો ને, ઘરમાં ક્યારે અનાજ ખૂટે નહીં, કાપડ ખૂટે નહીં, ગમે એટલું કાઢી નીકળ્યા જ કરે. ત્યારે જે મેથાણના કાકુભાઈ અને પૂંજાભાઈ પોતાના ઘેર આવ્યા છે. દિવસો પછી મહિનાઓ પસાર થયા અને 69 કાળ એનો પ્રારંભ થયો છે. વરસાદ નથી, વર્ષો અનાજ પાક્યું નથી અને એટલો ભયંકર દુષ્કાળ. માણસો, પશુ પંખીઓ રીબાઈને મૃત્યુ પામવા લાગ્યા છે. પૈસા દેતા પણ ક્યાંય અનાજ મળતું નથી.
અને આ ભક્તોના ઘરમાં ધીમે ધીમે અનાજ કૂટવાની તૈયારી છે. પછી મહારાજના વચનો યાદ આવે છે, રડે છે. ઓહો, દયાળુ મહારાજે આપને કેટલી વાર ભલામણ કરી હતી કે ભક્તો આવતા વર્ષે દુષ્કાળ પડશે, અનાજનો સંગ્રહ કરજો, પણ મહારાજની વાત મનાણી નહીં. હવે શું કરું? રડે છે. મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ દયા કરજો, હે કૃપા સિંધુ દયા કરજો. અને ગઢપુરમાં રહેલા શ્રીજી મહારાજ મનમાં થયું, અમારા ભક્તો દુખી થાય છે. વાત્સલ્ય વારિધી ઠાકોરજી એમના ગુના, એમની ભૂલો ભૂલી ગયા. અમે એને આટલી ભલામણ કરી હતી, છતાં માયના ને મહારાજ બધું જ ભૂલી. દયા આવી દીન બંધુને તેનું કષ્ટ નિવારણ કાજ, ઉઠી ચાલ્યા રાતે એકલા ગઢપુર થકી મહારાજ. પોતાના વાલા ભક્તોનું દુઃખ દૂર કરવા માટે શ્રીજી મહારાજ કોઈની સાથે લીધા વિના અડધી રાત્રે ઊભા થઈને મહારાજ ચાલતા થઈ ગયા છે. અને મેથાણ ગામ એનું તળાવ, એની પાળે આવીને મહારાજ બેઠા છે. એમાં વહેલી સવારે કોઈ બ્રાહ્મણ ત્યાં આવ્યો અને મહારાજ કીધું, ભાઈ એક કામ કરીશ. શું? ગામની અંદર અમારા દેવકૃષ્ણ, દેવશંકર અને કૃષ્ણજી રહે છે, એમને સમાચાર આપો. મહારાજને કહેવું નહોતું, ગામમાં ખબર પડવા દેવી નહોતી, એટલે મહારાજે પોતાનું નામ નથી આપ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. એમને જઈને કહેજો કોણ આવ્યા છે. સગાવી સેવા વાલો સગો તમારો જે જરૂર કહેવાય, બેઠા તળાવ તટ તે હતે છે, આવે ઘેર જો તેડવા જાય. એમને જઈને કહેજો તળાવની પાળે તમારા વહાલા સગા આવ્યા છે. કોણ આવ્યા છે? નામ નહીં આપવાનું, સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, તમારા વહાલા સગા આવ્યા છે એટલું કહેજો, એ સમજી જશે. એ બુદેવ આવી દેવશંકર અને કૃષ્ણને કીધું, ભાઈ તળાવની પાળે તમારા કોઈ વહાલા સગા આવ્યા છે. મનમાં એમ થયું, વહાલા સગા? હવે તમને સેજે ફોન આવે, ઘરે આવી જાવ વેલા, આપણા વાલા હગા આવ્યા છે. હાડો આવ્યો હશે કે જે વાલા મહિના હોય. પણ આ ભક્તોએ તો વાલા કોને મહિના હતા? મહારાજને. વહાલા સગા આવ્યા છે. વહાલામાં વહાલા તો આપણે મહારાજને રાખ્યા છે. તરત જ બંને ભક્તો દોડતા દોડતા આવ્યા, મહારાજને જોયા, ધપો ધપ ધૂળમાં દંડવત કરવા લાગ્યા. અરે કરુણા સિંધુ, તમે અત્યારે? ભક્તનું દુઃખ દૂર કરવા માટે આવ્યા છીએ. પ્રભુ કરુણા કરીને ઘેર પધારો. પણ જો ભાઈ ગામમાં કોઈને ખબર ન પડવી જોઈએ, અમારે છાના રહેવું છે. સારું, એટલા માટે તો અડધી રાત્રે આવ્યા છે. પોતાના ઘેર લાવ્યા છે. બાજુમાં એક ઓરડો હતો, એમાં મહારાજને છાના રાખ્યા છે. મહારાજ આવ્યા, બંને બ્રાહ્મણ હતા. પત્નીને કીધું, જો અમે થોડુંક મહારાજ માટે થોડુંક સીધું સામાન લેતા આવીએ યજમાનને ત્યાંથી. ત્યાં સુધી મહારાજ બીજું કઈ માગે તો આપતા ને, આપણે સરસ મજાની રસોઈ કરી અને મહારાજને જમાડવા છે. સારું, બંને ભાઈ ભિક્ષા લેવા માટે ગયા અને મહારાજને ભૂખ લાગી. એમના પત્નીને કીધું, ભાઈ ખાવા માટે કંઈક હોય તો આપો ને. પતિદેવે ના પડી હતી કે મહારાજ ઘરમાં કઈ ખાવાનું નથી. નારી કહે ઘરમાં નથી કઈ જમવાને જગજીવન. અને પછી મહારાજે તમારા ઘરની વાત કરી. કૃષ્ણ કહે ઘેર ગ્રહસ્થને ખાવાનું અન્ન ઢાંક્યું ન હોય, એવી જો વાત ઉચ્ચારીએ સાચી માને નહીં જન કોઈ. ગ્રહસ્થના ઘરે કોઈ દી ખાવાનું હોય ને એવું બને નહીં. ફ્રીજ ખોલો, ડબરા ખોલો, મમરાથી માંડી કાજુ બદામ, રોટલા, ચવાણું, જેની જેવી સગવડતા. આ શું છે ઉપર? મહારાજ તો કાલનો સૂકો રોટલો છે, અમારે ચાલશે. મહારાજ જમવા લાગ્યા અને એ જ વખતે બંને ભાઈ એવા પત્નીને ખીજાણા, ના પાડી હતી તો એ ટાઢો રોટલો દીધો. મેં નથી દીધો, એને માગીને લઈ લીધો કે ગ્રહસ્થના ઘરે કંઈક ખાવાનું પડ્યું જ હોય. અને ત્યારબાદ મહારાજ
કાકુભાઈ અને પૂંજાભાઈ એમને બોલાવે છે. આવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા છે. મહારાજ, અમારી ભૂલ થઈ ગઈ, તમારા વચન માન્યા નહીં. પ્રભુ, અત્યારે ઘરમાં ખાવાનું ધાન નથી. મહારાજ, એવું લાગે છે રીબાઈ રીબાઈને મરવાનો વારો આવશે. પ્રભુ, અમારી ભૂલ થઈ ગઈ છે. માવ કહે મુજ વચનને તમે કર્યું ભંગ છે ભ્રાત, તેનું ફળ પાયમાં તમે હવે થાવો છો બહુ હેરાન. હા મહારાજ, ભૂલ થઈ ગઈ, પણ ભાઈ વાત્સલ્ય વારીદી છે. મહારાજ એના બધા જ ભૂલ ભૂલી મહારાજ કે જાઓ જેતલપુર જજો, રામદાસ સ્વામીને કહેજો મહારાજે ભલામણ કરી છે એ તમને અનાજ આપશે અને પછી આ દુષ્કાળ પાર ઉતરશો. અને મહારાજ એવી રીતે બંને ભક્તો એમને મહારાજે સુખી કર્યા છે. ગુણ કર્યા કાયમ ગોઈખા કરે અને અવગુણ ભૂલી જાય, પણ કાગા ઈ તો કહેવાય મોટા મનના માનવી. ત્યારે ભગવાને એટલા વાત્સલ્ય વારીદી છે, પોતાના ભક્તોની બધી જ ભૂલો ભૂલી એના ગુણ છે કાયમ યાદ કરે છે. ત્યારે ભગવાનને કાયમ પ્રાર્થના કરવી, હે કરુણાના કરનારા, તમારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા હું ભૂલો તમારી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તમારી કરુણાનો કોઈ પાર નથી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.